નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ પ્રોપર, કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 27/7/2026, રવિવારનો દિવસ છે. એટલે બપોર પછીના સમયગાળામાં શક્ય હોય ત્યાં સુધી નજીકના સેન્ટરમાં આપણે ફિલ્ડ વિઝિટ કરતા હોઈએ છીએ. માત્ર આપણે જે છે એ માહિતી આપીએ છીએ કે ભાઈ આ વસ્તુ વપરાય, આના રિઝલ્ટ સારા હોય છે, પણ ખરેખર વાડીએ આપણે જઈને ચકાસણી કરીએ છીએ. તો આજે છું ફિલ્ડ વિઝિટમાં. ગામ છે નાની ભગેડી, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. સતીશભાઈ કોટડિયાની વાડીએ અત્યારે હું વિઝિટમાં છું, જ્યાં આપણે વારંવાર ભલામણ કરતા હોઈએ છીએ કે ભાઈ તમે મગફળીનો પાક હોય, કપાસનો પાક હોય, સોયાબીનનો પાક હોય કે અન્ય કોઈ પણ પાકની અંદર તમે માઇકોરાજે આપવું ખૂબ જરૂરી છે. શું કામ એને? તો કે ભાઈ મૂળના વિકાસનું કામ કરે છે. જમીનમાં રહેલો ખોરાક સરળતાથી જે છે છોડ લઈ શકે છે, જમીનમાં ભેજની સંગ્રહ શક્તિ સારી રાખે છે અને તંતુમૂળનો વિકાસ થાય એટલે છોડનો વૃદ્ધિ વિકાસ એકદમ સારો થાય છે. છોડ જે છે તંદુરસ્ત રહે છે અને એકંદરે પરિણામ સારું મળે છે. રોગ જીવા તેની અંદર બિલકુલ ઓછા લાગે છે. તો અત્યારે તમે રીતસર જોઈ શકશો કે જે હું ઊભો છું અને આ બાજુનું જે છે ફિલ્ડ અને આ બાજુનું ફિલ્ડ તમને અલગ દેખાતું હશે. શું કામ એને? કે ભાઈ આની અંદર આપણે વપરાવેલું હતું રૂટમેક્સ અલ્ટ્રા, જે આપણે ભલામણ કરતા હોઈએ છીએ ભાઈ યુનિટી એગ્રી સાયન્સનો આવે છે રૂટમેક્સ અલ્ટ્રા માઇકોરાજા, બરાબર છે. આની અંદર નાખેલું છે 2.5 વીઘે 4 કિલો. તો આ જે છે પ્લોટની અંદર નાખેલું આખાઈની અંદર છે, પણ જે છે અત્યારે જે ઊભો છું આમાં પણ વાપરેલું છે, આની અંદર પણ વાપરેલું છે. પણ આની અંદર પાણી પી ગયેલું હતું, ટૂંકમાં પાણી આપી દીધું હતું અને જે છે મોટર ખરાબ થઈ હતી તો આ બાજુના વિસ્તારમાં પિયત આપ્યું નથી. 4-5 દિવસનો ગાળો રહ્યો એટલે આની અંદર પછી વરસાદ થઈ ગયો છે. તો કાયદેસર કટ પડે છે કે જો આની અંદર વપરાઈ ગયેલું છે અને પાણી પી ગયું હતું તરત, અને આની અંદર વપરાયેલું નથી, ટૂંકમાં નાખી દીધું હતું પણ જે છે એને પાણી નહોતું મળ્યું એટલે જે છે એ અંદર એની અંદર ફેલાણું નથી. હવે વરસાદ થયો એને 3 કે 4 દિવસ હજી થયા છે, એટલે કાયદેસર કટ દેખી શકાય આપણે કે ભાઈ આની અંદર વાપર્યું છે ને આમાં વાપર્યું છે, પણ આને પાણી મળી ગયું છે. 10 દિવસ થઈ ગયા અને પાણી મળી ગયું છે ને, બરાબર. અને આજે 4 દિવસ થયા વરસાદ થયો ને 3 કે 3 દિવસ જ થયા, બરાબર. તો કાયદેસર તમે કટ જોઈ શકો છો કે ભાઈ આની અંદર જે છે છોડ આપણે ઉપાડ્યો છે, ભીનું છે, હજી ગઈકાલે જ વરસાદ હતો. તો આની અંદર બતાવવાની કોશિશ કરીશ કે આની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ મૂળનો વિકાસ તમે જોઈ લ્યો. જે છે આ મૂળનો વિકાસ તમે કાયદેસર જોઈ લ્યો અને જે છે ફ્લાવરિંગની કેપેસિટી જોઈ લ્યો. મગફળીનો પાક લગભગ 60 દિવસ આજુબાજુ થયો છે, બરાબર ને, 60 કે 65 દિવસ આજુબાજુનો પ્લોટ થયો છે. તો આ રીતે મિત્રો સારી ક્વોલિટીની, સારી ગુણવત્તાની વસ્તુનો ઉપયોગ કરવાથી પરિણામ હંમેશા સારા જ મળતા હોય છે. તો આ પ્રકારે આપણે આની અંદર ઉપયોગ કરાવેલો. તો ગયા વર્ષે પણ આ ભાઈએ વાપરેલું હતું અને છેલ્લા 4-5 વર્ષથી આપણી સાથે જોડાયેલા છે, આપણી ભલામણ મુજબ ખેતી કરે છે અને બમ્પર ઉત્પાદન મેળવે છે. યોગ્ય સમયે સારી માવજત, સારી કાળજીપૂર્વક માવજત કરવાથી પરિણામ હંમેશા સારા જ મળતા હોઈએ છીએ. તો ચોક્કસથી તમે પણ તમારા પાકની અંદર જગ્યા મૂકીને વાપરી શકો છો, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર વસ્તુના પરિણામ છે કે શું. સારી ક્વોલિટીની વસ્તુ હશે એના પરિણામ તમને સારા જ મળવાના છે. તો તમે પણ નજીકના સેન્ટરમાં મળી રહેશે, ન મળે તો રૂબરૂ મારી વિઝિટ કરી શકો છો અથવા કુરિયરમાં મંગાવી શકો છો. 9925424050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.